અમે ઘણા ખુશ છે અને અમારા ગરીબો માટે આશીષભાઈ જોશી અમારા ભગવાન જ છે અને વારંવાર અમે એવું ઈચ્છીએ છીએ કે એ ચૂંટાઈને આવે. અમે તો બહુ યાર નિમણૂકને કામ કરવાનું ને એટલે પછી ક્યાં બધાનું યાદ રાખવાનું માટે કે કોણ કાઉન્સિલર છે કે શું કોઈ કામ જ નથી કરતું. પછી એમની પોતાના સત્તા માટે એ લોકો બેસે, કામ પતી ગયું તો અમે કોણ રસ્તા પર જાય તો એ નથી મળતા કે ભાઈ શું સમજે તો આ નીકળે અંદરથી. આમાં કેવું છે કે નવો પક્ષ આવે કે જૂનો પક્ષ આવે, મૂળ કામ થવું જોઈએ. પેલી સ્મેલની સમસ્યા સૌથી મોટી છે. કોઈ મહેમાનને બોલાવી નથી શકતા ઘરે, આપણે ઘરની બહાર બેસી નથી શકતા રાતે, એટલી દુર્ગંધ આવે છે ત્યાંથી કે કોઈ પ્રસંગ બી અહીંયા નહીં કરી શકતા અમે. એ તો નથી ખબર. અહીંયા આગળ વોટ લેવા આવ્યા હતા, એના પછી અહીંયા આગળ જોવા બી નથી આવ્યા કે કોણ રહે છે ને કોણ શું થાય છે. ના, કોઈ નથી દેખાયું અહીંયા. પહેલાં તો રોડ, પછી આપણા જે નંબરનું આપણે છે, આપણે ગાયો ભેંસો બધું જે નાખે છે એની કતલખાનાની આખી બહુ ખરાબ સ્મેલ આવે છે. બધી અહીંયા આગળ પબ્લિક રહે છે, જાનવર તો રહેતા નથી. પરિવર્તન તો જીવન છે, એ તો હકીકત છે, પણ કોઈ પક્ષ કામ કરે એવું નથી હોતું. વ્યક્તિ પોતાનો વિકાસ કરવા માટે, વ્યક્તિ પોતાના ગ્રોથ માટે, વ્યક્તિ પોતાની લોકચાહના મેળવવા માટે માણસની પર્સનાલિટી નથી, કામની પર્સનાલિટી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા શોમાં આપનું સ્વાગત છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગરમાગરમી વચ્ચે લોકસત્તાની ટીમ સતત ગ્રાઉન્ડ ઝીરો પર ફરી રહી છે. આજે અમારી ટીમ પહોંચી વડોદરાના વોર્ડ નંબર 15 અને 16માં. વોર્ડ 15માં જ્યાં જનતા વિકાસ અને પાણીની સમસ્યા વચ્ચે વહેંચાયેલી છે, ત્યાં વોર્ડ 16માં સ્લોટર હાઉસ અને ગંદકીના પ્રશ્ને લોકોનું જીવન નરક સમાન બની ગયું છે. લોકોમાં ભારે રોષ છે અને ક્યાંક પરિવર્તનની લહેર છે, તો ક્યાંક વર્તમાન નેતાઓ પર વિશ્વાસ. જોઈએ આ ખાસ અહેવાલ. વડોદરાના વોર્ડ નંબર 15માં પારુલબેન પટેલ, પૂનમબેન શાહ, રણછોડભાઈ રાઠવા અને આશીષ જોશી કોર્પોરેટર છે. અહીંના કેટલાક વિસ્તારોમાં જનતામાં ઉગ્ર નારાજગી જોવા મળી. રહીશોનો આરોપ છે કે તેઓ નિયમિત વેરો ભરે છે, છતાં પાણી અત્યંત ઓછા પ્રેશરથી આવે છે. લોકોનું કહેવું છે કે નેતાઓ માત્ર વોટ માંગવા આવે છે, પણ સમસ્યાના સમયે ગાયબ થઈ જાય છે. અહીં જનતા સ્પષ્ટપણે એવા પ્રતિનિધિની માંગ કરી રહી છે જે વિસ્તારમાં હાજર રહી કામ કરી શકે. આવીને જતા રહે. જોશી સાહેબ આવે છે, અહીંયા ઘડી જવા નહીં આવતા. અંદર શું ચાલી રહ્યું? મને પાણીની બહુ તકલીફ છે. મેન તો પાણી આવે છે પણ બધું ખલાસ જ થઈ જાય. અમે તો બહુ યાર નિમણૂકને કામ કરવાનું ને એટલે પછી ક્યાં બધાનું યાદ રાખવાનું માટે કે કોણ કાઉન્સિલર છે કે શું કોઈ કામ જ નથી કરતું. પછી એમની પોતાના સત્તા માટે એ લોકો બેસે, કામ પતી ગયું તો અમે કોણ રસ્તા પર જાય તો એ નથી મળતા કે ભાઈ શું સમજે તો આ નીકળે અંદરથી. આ કાઉન્સિલર તમારા સામે ખાલી વોટ લેવાનો ત્યારે એ લોકો નીકળી એના સમયે કે ભાઈ વોટ આપજો, આ છે તે. તમે કોઈ સમસ્યાનો હલ નથી થયો. એ ઇલેક્શનના વોટ લેવા માટે આવે ત્યાં સમય દેખાય, ત્યાર પછી તો એ લોકો દેખાતા જ નથી. પણ સાહેબ નવા પક્ષના કાઉન્સિલર લાવશે કે કોઈ બી પક્ષમાં લાવશો, કામ થતું નથી તેનું શું? મને વોટ તો ફરજિયાત છે આપવાનો, મતાધિકારી છે એટલે વોટ તો આપવાનો, પણ કામ નથી થતું તેનું શું? તમે કેવા કાઉન્સિલરો ઈચ્છો છો? કામ કરવાવાળા માણસો ઈચ્છે છે પણ કામ થવું જોઈએ ને. સમસ્યા આજે 40 વર્ષથી સોસાયટીનો ડેવલપ નથી થયો. તો સાહેબ અમારે શું છે, જીવન જરૂરિયાતની મેન એક વસ્તુ શું છે કે પાણીની સમસ્યા સૌથી મોટામાં મોટી છે. કોર્પોરેશનના પાણી અહીંયા જે પહેલાં લાઈન ચાલતી એ કનેક્ટ કરી નાખી, લાગતા વળગતા લાઈન કાપી નાખી, એમાં પાણીનું પ્રેશર ઓછું થઈ ગયું. અમે તો કાઉન્સિલરને સાહેબને અમે તો કોર્પોરેશન વોર્ડ નંબરની ઓફિસમાં જઈને જાણ કરી, અમે વેરો ભરીએ છીએ એટલે અમારો હક છે કે ભાઈ અમને પાણી મળવું જોઈએ. આમાં કેવું છે કે નવો પક્ષ આવે કે જૂનો પક્ષ આવે, મૂળ કામ થવું જોઈએ. બરાબર છે? જેને કામ કરવાની ઈચ્છા હોય ને એ લોકો આવે તો અમને વાંધો નથી. કોઈ દેખાતા જ નથી, તકલીફ ત્યાં છે. ચોક્કસ પાણી માટે તો પરિવર્તન માગીએ છીએ અને પાણી અમને વ્યવસ્થિત મળવું જ જોઈએ. કારણ કે આજે ટાંકી નજીક છે, નાલંદા ટાંકી કેટલી નજીક છે, 1 કિલોમીટર અંતર બી નથી. તમે જો રૂબરૂ એક વખત આવીને જોઈ જાઓ ને તો તમને ખબર પડે. હવે આમાં શું છે કે જે અમારા આવા અમુક મકાનો બંધ છે, એટલે જે બંધ મકાનો છે ને એમાંથી ત્યાં પાણી કનેક્શન કરી લે છે. અમે 15 નંબરના વોર્ડમાં રહીએ છીએ. વોર્ડ નંબર અંદર અત્યારે આશીષભાઈ છે. હવે આશીષભાઈને અમે મેન ઓળખીએ છીએ, બીજા બધા તો હવે ખબર નથી. અમને તો મેઇન તો અમારું જે વર્ક કર્યું છે એ જ અમને પોતાના લાગે છે, કારણ કે અમારી પડતો બોલ એમણે ઝીલ્યો છે એટલે અમને એ જ લાગે છે કે અમારે એમ તો આશીષભાઈ જ છે અમારા માટે તો મેઇન. અને હું વોર્ડ નંબર 15માં રહું છું. હા, બહુ સરસ કામ થયું છે અને હું એનો બધો જ શ્રેય આશીષભાઈને આપીશ, કારણ કે મને વર્ષોથી અહીંયા રહેવાથી મને એવો એક્સપિરિયન્સ થયો છે કે એમણે આ સોસાયટીની ઘણી બધી
પરિવર્તન કરી દીધું છે અને રોનક બદલી નાખી છે એવું કહી શકું હું દાવા સાથે. જો પરિવર્તન તો જીવન છે, એ તો હકીકત છે, પણ કોઈ પક્ષ કામ કરે એવું નથી હોતું. વ્યક્તિ પોતાનો વિકાસ કરવા માટે, વ્યક્તિ પોતાના ગ્રોથ માટે, વ્યક્તિ પોતાની લોકચાહના મેળવવા માટે માણસની પર્સનાલિટી નથી, કામની પર્સનાલિટી છે. અને એ કામ, એ પર્સનાલિટી એ આ આશીષભાઈમાં અમને લોકોને દેખાય છે કે એનું નામ નથી, એનું કામ બોલે છે. અને જેનું કામ બોલે ને એ જ મહાન વ્યક્તિ કહી શકીએ. અમારે યાદ કરાવતા પહેલાં તો એમને જ યાદ હોય છે કે અમારે આ કામ હજી બાકી છે અને આવનારા દિવસોમાં એ કામ થશે, એવું અમને વિશ્વાસ સાથે આશ્વાસન એ આપે છે. એટલે બાકી નથી એવું કહી ન શકું એમ. ક્યારેક ઉડતી મુલાકાતે, અને તે ખાલી ફોટા પડાવવા પૂરતા એવા લોકોને જોયા છે. બાકી આ વ્યક્તિને તો અમે 24 અવર્સ જોઈએ છીએ અને એક ફોને એ હાજર પણ થઈ જાય છે, એ પણ હકીકત છે. અમે ઘણા ખુશ છે અને અમારા ગરીબો માટે આશીષભાઈ જોશી અમારા ભગવાન જ છે. અને વારંવાર અમે એવું ઈચ્છીએ છીએ કે એ ચૂંટાઈને આવે અને અમારા ઘર, અમારા ઝૂંપડાઓની કામગીરી બધી એમને જ કરેલી છે. અને આજ દિન અમને ગમે તેવું પણ અમારો પ્રસંગ હોય, અમારા આગળ આવીને ઊભા રહે. કોઈ મરી ગયું હોય તોય અમારા ઝૂંપડામાં આવીને ઊભા રહે. આવો નેતા કોઈ જગ્યાએ મળે નહીં. બહુ સરસ કામગીરી કરી. અમારા ઘરમાં, ઝૂંપડાઓમાં પાણી ભરાઈ જતા હતા, પણ હવે આ 5 વર્ષની અંદર અમારા ઝૂંપડાઓની અંદર એક ડબલું પણ પાણી ભરાતું નથી. ના, અમને આ જ વ્યક્તિ જોઈએ, આશીષભાઈ જ જોઈએ. વારંવાર જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ જ નેતા અમને જોઈએ. આમ તો આશીષ જોશી મેઇન કાઉન્સિલર છે અને 5 વર્ષ પહેલાં જ્યારે કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા ત્યાર પછી અમારા એરિયામાં કે કળાદર્શની આજુબાજુના એરિયામાં કે અમારી સોસાયટીના જે કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું એમણે શાંતિ નિરાકરણ લાવ્યા છે અને કામ પણ કર્યા છે. કાઉન્સિલર નવા ચહેરા આવવા જ જોઈએ અને અમે જે કામ કરતા હોય એવા ચહેરા આવે એ સારું. આશીષભાઈ જોશી, પૂનમબેન શાહ અને એમની જોડે બીજા 2-4 ઉમેદવારો હતા. હવે સમસ્યા તો હમણાં તો કશી છે નથી, પણ જે આગળ હશે એમને કહીશું અને એ અમારી સમસ્યાઓ જે બી હશે એનું નિરાકરણ કરશે. જે કામ કરે એમને અમે લાવવા માંગીએ છીએ. જે અમારા વોર્ડમાં અમારા જે બી કંઈ કામ હોય અમે એમને લાવવા ઈચ્છીએ છીએ. અમે કોઈને એવું નહીં કે કોંગ્રેસ આવે કે ભાજપ આવે કે અન્ય આવે, કોઈ બી આવે, અમને એનાથી કોઈ મતલબ નથી. અમને અમારા એરિયાની અંદર જે પક્ષ સારું કામ કરશે એમને અમે ચૂંટીને લાવીશું. બસ એ અમને વર્ક, અમે સામે અમને વર્ક આપે જ છે, અમને કરે જ છે કામ, તો પછી અમે એમને જ જે અમારું કામ કરશે તેમને જ અમે વોટ આપવાના છે. અમને જે દેખાતું હશે તે જ અમે કરવાના છે. પક્ષનું મહત્વ કશું જ નથી અમને, નહીં ભાજપનું કે નહીં કોંગ્રેસનું. જે કામ કરે છે તેને જ મહત્વ છે અમારે કોઈનો પક્ષનું જ મહત્વ નથી આમાં. બસ કામ કરે છે ને અમારા માટે એ જ મહત્વનું. પ્રજાને જોઈએ શું? વર્ક જ જોઈએ છે કે કોણ કામ કરે છે પ્રજા માટે. એમાં ભાજપ કોંગ્રેસ કશું નથી આવતું. અત્યાર સુધી પૂનમબેન હતા, રણછોડ હાટવા હતા, આશીષભાઈ જોશી હતા અને પારુલબેન હતા. એમને કામ એટલા બધા કર્યા છે ને બહુ સરસ. અત્યારે એમની જ માંગ છે જે આશીષભાઈ જોશીએ કામ કર્યું છે ને, આજે ગટરમાં ઉતરીને એમને બધા અમુક ફોલ્ટ પકડા છે. આજે બીજા કોઈની તાકાત નહીં કે ગટરમાં ઉતરવાની. ગટરમાં તે ફોલ્ટ પકડા છે અને કામ બી કરે છે. કોઈ બી દિવસ કશું કામમાં ના નથી પાડી કોઈને બી. કોઈ નાનો માણસ હોય કે મોટો માણસ આવે, કોઈના માટે નામ નથી પાડી કે ભાઈ આ કામ નહીં કરવું. આવો આવકાર છે એમને. બહુ સરસ રીતે કામ કરે છે. બધા જ પેન આખી કામ કરે છે અને બહુ સરસ કરે. વાઘોડિયા રોડનું જો આવી જવાના 110% આવી જવાના છે અને એવા કામ થશે ને વાઘોડિયા રોડની રોનક બદલાઈ જશે. આખા વડોદરા કરતાં વોર્ડ નંબર 15ની રોનક બદલાઈ જશે. એટલું લખી રાખજો, તમે યાદ કરજો. તમારે લખવું હોય તો કોઈને બી લખવું હોય તો તાંબાના પતરા પર લખી દેજો કે રોનક બદલાય છે કે નહીં, વાઘોડિયાની જોઈ લેજો. અને આશીષભાઈ જોશીને બહુ છંછેડવામાં મજા નથી. ભોલેનાથનો નાક છે, સમજી લેજો. જે દાડે છંછેડ્યો ને તે દાડે ડંખ મારશે તે આશીષભાઈને નથી ખબર કે આ શું થશે. એ ભોલેનાથ જે કરવાનો તે કરશે. વર્ષોથી 5 વર્ષથી જે 15 નંબરના વોર્ડના આશીષભાઈ જોશી હતા અને એમના થ્રુ બધું જ કામ અત્યાર સુધી બધા કામ કરેલા છે અને કોઈ દાડો કામની અંદર એમનો કોઈ પણ મતભેદ એવો છે નહીં. દરેક પબ્લિકના કામ કર્યા છે અને બીજા વિસ્તારમાં બી કામ કરીને એમને બતાવ્યા છે.
એટલે આ ફેરી આશીષભાઈ જે બી ભાજપ હોય કે કોંગ્રેસ હોય પણ એ વિસ્તારમાં બી અમારા અહીં આગળ કોઈ બી પક્ષમાં લડે તો અમે પબ્લિક અમને આશીષભાઈ જ જોઈએ. બીજી તરફ આ જ વોર્ડમાં જનતાનો એક એવો વર્ગ પણ છે જે વર્તમાન કોર્પોરેટરોની કામગીરીથી ખુશ છે. મહિલાઓનું કહેવું છે કે રોડ, ગટર અને સ્ટ્રીટ લાઇટના કામો અહીં સુવ્યવસ્થિત રીતે થયા છે. ખાસ કરીને ચોમાસામાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કોર્પોરેટરોએ કરાવ્યો હોવાથી આ રહીશો પરિવર્તન ઈચ્છતા નથી. અહીં લડાઈ સીધી રીતે કામ કરનાર નેતા અને પક્ષ વચ્ચે જોવા મળી રહી છે. અમારો આશીષભાઈ જોશી છે. અમારું ગમે ત્યાં અડધી રાતે આશીષભાઈને અમે ખાલી ફોન મારીએ તો આવીને તરત ઊભા છે. ગમે ત્યાં હોય, બહાર હોય તો એવું કહે કે આ ભાઈને મળજો અને તમારું કામ થઈ જશે. એટલે અમારું કામ થઈ જ જાય છે અને ટોટલી બધું કામ પૂરેપૂરું કર્યું છે એમને. અમારું એમના જે વહીવટ હતો અત્યાર સુધીનો એમાં એમને બધું જ કામ કર્યું છે અને અડધી રાતે અમારી સાથે આવીને ઊભા રહ્યા છે. અમારો પાણીનો પ્રોબ્લેમ હતો, પાણી ભરાતું હતું વરસાદમાં, એનો પણ પ્રોબ્લેમ હતો, તે બધો જ એમને એ કર્યો છે. એટલે અમારા માટે તો આશીષભાઈ બેસ્ટ છે. અમે પક્ષનું કે નવા ચહેરાનું કોઈ નથી જાણતા, પણ અમે એટલું જાણીએ છીએ જે કામ કરશે એને અમે વોટ આપીશું. હું વોર્ડ 15માં રહું છું. પાણીની હતી, ગટરની હતી, સોસાયટીમાં રોડ નહોતો, એ બધું થયું છે હવે કામ. આશીષભાઈ એ અમારો નિસ્વાર્થ ભાવે, બિલકુલ એમનામાં સ્વાર્થ નહીં, એ રીતે એમણે અમારું કામ કર્યું છે. અને અમારી આગળ ભોળાનાથ છે, ભોળાનાથનું મંદિર છે અને એ પોતે ભોળાનાથ છે, સાક્ષાત એ શિવ છે એમ કહો તો પણ હું માની લઉં છું. ના, હું તો એમને જ કમ્પ્લેન કરું ને એ આવે અને એ અમારું કામ કરે. પાણીની સમસ્યા પણ દૂર કરી અને ગટરનું પણ પાણી મિક્સ થતું હતું તે પણ સમસ્યા દૂર કરી છે. વોર્ડ નંબર 15માં રહીએ છીએ. એમાં વિકાસના કામો તો હમણાં શું થયું છે કે પાણી ભરાય છે ત્યારે પેલું એ આપેલું હતું, એનું કેશલેસ આપ્યું હતું, બસ એના પછી પણ નીચે પાણી ભરાય છે એનાથી ઊંચો રોડ નથી થતો, એ પ્રોબ્લેમ છે વધારે. નહીં, જોવામાં તો કોઈ આવ્યા નહીં કાઉન્સિલર. 5 વર્ષ દરમિયાન કોઈ કાઉન્સિલરો આવ્યા છે ખરા તમારે? નહીં, કોઈ નહીં. મતદાર તરીકે નવા કાઉન્સિલર આવવા જોઈએ અને કામ થવું જોઈએ, બીજું શું. આશીષ જોશી છે, આવ્યા છે, એમને ઓળખું છું. આ સ્ટ્રીટ લાઇટ એમને નાખેલી છે એ હું જાતે જ જોઈ રહી છું અને એ કરેલી છે એમને. વોર્ડ નંબર 16ની સ્થિતિ અત્યંત ગંભીર છે. અલકાબેન પટેલ, સ્નેહલબેન પટેલ, ઘનશ્યામ સોલંકી અને ચંદ્રકાંત શ્રીવાસ્તવના આ વોર્ડમાં સ્લોટર હાઉસ સૌથી મોટી સમસ્યા છે. સ્થાનિકોની વેદના કાળજું કંપાવી દે તેવી છે. દુર્ગંધને કારણે અહીં કોઈ મહેમાન આવવા તૈયાર નથી. એટલું જ નહીં, યુવાનોને લગ્ન માટે કોઈ છોકરી આપવા પણ તૈયાર નથી. જનતાનો આક્ષેપ છે કે જાનવર પણ ન રહી શકે તેવા વાતાવરણમાં તેઓ રહેવા મજબૂર છે. 16 નંબર આ ભત્તુભાઈ, આ સ્લોટર હાઉસ મેન તો પાર્કિંગ જ પાર્કિંગ મળશે. અમે 4 વ્હીલર લઈ જઈએ તો મળે જ નહીં લઈ જવાય. બરોબર. એમ તો ભત્તુભાઈ તો તમારા વિસ્તારમાં કામ કરે જ છે. બરોબર. વસ્તુ તો હલ થતા નહીં. આ પૂરણ થાય આવું થાય. રોડના રસ્તાના પાણી બહુ ભરાઈ જાય છે ચોમાસામાં, પાણી નથી આવતું ટાઈમે, એ તકલીફ તો બહુ છે બધી. વિજીતમાં આવે પણ જોઈને જતા રહે પાછા. બધી સમસ્યા છે, પાણીની છે, રોડની છે, બધી સમસ્યા જ છે બધી. અહીંયા બધા મારા ઘર આગળ પાણી ભરાય છે. વધારે જોવા તો કરેલી જ છે પણ આવતા નહીં, જોઈને જતા રહી છે. નાવા આવે તો સારું. 16 નંબર વોર્ડમાં અમારા સ્નેહલબેન પટેલ છે. બીજાને તો ખબર નહીં પણ સ્નેહલબેન પટેલ આવે છે. કોઈ આવ્યો તો નથી પણ અમારે તો રોડની સમસ્યા છે. અને આપણે ચોમાસું આવે છે તો ઘરોમાં પાણી ભરાઈ જાય છે. એ તો ડ્રેનેજનો પ્રોબ્લેમ છે જ. એ પાણી થોડો વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે. ને રોડ તો તમે જોઈ શકો છો કે રોડનું કામગીરી અમે ઓનલાઈન અરજી કરી તો અડધો બનાવીને જતા રહ્યા છે. જે ઉભા રહે અમારી જોડે આ એરિયાનું સારું કરી શકે એવા વ્યક્તિ જોઈએ. અમારે તો આ કટલખાનું છે એની દુર્ગંધ તો બહુ જ આવે છે. છોકરા બીમાર થાય એનાથી, બસ બીજું કંઈ નહીં. અમારે તો એ જ છે, બીજું કશું છે નહીં સમસ્યા. કરીએ છીએ હવે કંઈ શું જોઈએ છે. કેટલી વાર તો લડ્યા છે, કંઈ મેળ પડતો જ નથી એનો. તો આગળ કરીએ શું હવે, જોઈએ જ હવે શું થાય છે એનું નિવારણ. તો આપણે લડે જ છે ભટ્ટુભાઈ, તો બીજું હવે શું કરશું એનું. જે આમ ઉભા રહે કે હા ભાઈ એરિયામાં કરવું જ છે સારું, તો એવા માણસ ઉભા રહે તો બહુ સારું કહેવાય. આવે છે જોઈને જતા રહે પણ રોડ જ નહીં બનાવતા. બીજું તો આ ગટરનું પાણી પીવાનું આવે કાયમનું જ, પીળું. કેટલી વાર કરી, જોઈને જાય, પાણી લઈ જાય, પાણી હો ડબ્બામાં ભરી જાય,
પણ કશું કરતા નહીં. અમારે તો રોડ જ જોઈએ, બીજું કશું જોતું નહીં. પાણી તો કશું થવાનું નહીં. કેટલા ટાઈમથી અરજીઓ હોય આલી, હું વિશ્વાસ રાખવાનો? કેટલા ટાઈમથી અરજીઓ આલીએ અને થતું નહીં તો પછી હું વિશ્વાસ રાખવાનો? ચોમાસામાં વળી નરા પાણીમાં જ રહેવાનું એવું. વોર્ડ 16માં રસ્તા અને દબાણોનો પ્રશ્ન પણ વિકરાળ છે. રહીશોનું કહેવું છે કે કોર્પોરેટરો મુલાકાતે તો આવે છે અને લડત પણ આપે છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈ ઠોસ ઉકેલ લાવવામાં આવતો નથી. કામગીરીની ધીમી ગતિ અને પાયાની સુવિધાઓના અભાવે જનતા હવે નવા અને આક્રમક કાઉન્સિલરોની શોધમાં છે. અહીંનો મિજાજ જોતા લાગે છે કે આગામી ચૂંટણીમાં સ્લોટર હાઉસ અને ગંદકીનો મુદ્દો જ નિર્ણાયક સાબિત થશે. પેલી સ્મેલની સમસ્યા સૌથી મોટી છે. એ સિવાય થોડું પાણીની વ્યવસ્થા ઓછી છે, એટલે જે પીવાનું પાણી આવે છે અમુક લોકોને ત્યાં પહોંચતું નથી. કોઈ મહેમાનને બોલાવી નથી શકતા ઘરે, આપણે ઘરની બહાર બેસી નથી શકતા રાતે, એટલી દુર્ગંધ આવે છે ત્યાંથી કે કોઈ પ્રસંગ બી અહીંયા નહીં કરી શકતા. અમારે બહાર વાડીઓમાં કરવો પડે છે, કારણ કે સ્મેલ જ એટલી આવે છે તો મહેમાન આવતા જ નથી અમારા એરિયામાં. ના, નથી થઈ યાર, સ્મેલને કારણે કોઈ આવતું જ નથી. બહુ દુર્ગંધ મારે છે એવું કહે છે લોકો, બહારથી જ જતા રહે છે. અમુક તો અમારા દોસ્તારો બી ઘરે નથી આવતા, કારણ કે સ્મેલ જ એટલી ઘણી વધુ સ્મેલ મારે છે, ને ઉનાળામાં તો બહુ વધારે જ મારે છે. અમે લોકોએ આની વિશે વિરોધ કરવાનું વિચાર્યું છે કે આની વિશે બધા યુવાઓ મળીને વિરોધ કરશું એને જે બી કંઈ અરજી બરજી આપવાના છે. હવે પછી આગળ જે પ્રોસેસ હોય એ મને નહીં ખબર. પહેલાં ભટ્ટુભાઈ આવતા હતા, એ પછી નહીં ખબર. અત્યારે પેલું પાછળ છે ને તો વાસ બહુ મારે છે. કતલખાનું છે તે બહુ ગંધ મારે છે, હટાઈ દેવાની. તેથી હટે તો સારું કહેવાય, કેમ કે બીમારી ફાટે, બીમાર થાય એના લીધે. બીજું અહીંયા પાણી એક ટાઈમ આવે પણ અમુક ટાઈમ પર છે ને બધું ખરાબ પાણી આવે છે, ગટર જેવું પાણી આવે છે, બહુ વાસ મારે છે. કોઈક વખત લાવવું પડે, ચોમાસું હોય તો પછી રોજે લાવવું પડે. આ તો ઉનાળો છે એટલે થોડુંક આમ સારું આવે પાણી, પણ પીરાશ જેવું આવે છે. સારા જોઈએ કામ કરે એવા, હવે તો કામ કરે પછી ખબર પડે. હા, ભત્તુભાઈ પહેલા હતા તો કામ કરતા હતા અહીંયા આગળ. અત્યારે બી ભત્તુભાઈ છે તો તમને લાગે કે ફરીવાર ભત્તુભાઈ આવે તો તમારો આ પ્રશ્ન હલ થઈ જશે? થઈ જાય જાને કે એ તો નથી ખબર. અહીંયા આગળ વોટ લેવા આવ્યા હતા, એના પછી અહીંયા આગળ જોવા બી નથી આવ્યા કે કોણ રહે છે ને કોણ શું થાય છે. ના, કોઈ નથી દેખાયું અહીંયા. આ તમે વિડીયો ઉતારી, આ તમે અહીંયા ખાલી મીડિયામાં તમે જ બતાવી જુઓ કે આ કઈ રીતે શું છે. આ અહીંયાથી ગાજરાવાડીથી લઈને કે સોમા તલાવ લગીનો રોડ ખાલી તમે જોઈ લો કઈ રીતે ચાલે છે. મારા દ્રષ્ટિએ તો નથી થયા, 5 વર્ષમાં કશું થયું નથી એવું કહો તોય ચાલે. પહેલાં તો રોડ, પછી આપણા જે નંબરનું આપણે છે, આપણે ગાયો ભેંસો બધું જે નાખે છે એની કતલખાનાની આખી બહુ ખરાબ સ્મેલ આવે છે. બધે આગળ પબ્લિક રહે છે, જાનવર તો રહેતા નથી, જાનવર બી ના રહે આવવાની અંદર. તો રોજ સાંજ પડે એટલે ચાલુ થઈ જાય. આ તાપમાન જો સૂર્ય ડૂબે ને, હવામાન આ બાજુનું થાય ને એટલે તરત જ સ્મેલ ચાલુ થઈ જાય બધી. એના કારણે બધા બીમાર પડે ને, કાયદેસર બધા બીમાર પડાય ને આ સ્મેલથી. તો પહેલાં ચહેરા કશું નહીં, પહેલાં અહીંયા ગાડી આવે તો કહીએ કે ભાઈ તમે પહેલાં આટલું અમારું દૂર કરો, ત્યાર પછી જ અમે વોટનું આગળનું વિચારીશું. 16 નંબરમાં અમારે તો પક્ષ તો નહીં, પણ આપણે કોર્પોરેટર છે સ્નેહલબેન છે, પછી આપણે કાર્યકર્તા છે આપણે નરેશભાઈ રબારી, પછી બીજા કોર્પોરેટર છે આપણા ઘનશ્યામભાઈ સોલંકી. ખુશ બી છે ને નાખુશ બી છે. ખુશ એ માટે છે કે કંઈક થોડા સારા કામ કરીને ભાઈ આ રોડ જુઓ, અડધો બનેલો છે ને અડધો છે નહીં. મોટી સમસ્યા અમારા પાછળ કતલખાનું છે, એ બહુ મોટી સમસ્યા છે અમારી. તો એ તો વર્ષોથી જ છે, એની લડત તો અમારા ભટ્ટુભાઈ લડે છે. બરોબર. વોર્ડ 15 અને 16નો આ ગ્રાઉન્ડ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે જનતા હવે જાગૃત છે. ક્યાંક પાણીની બૂમ છે તો ક્યાંક સામાજિક પ્રતિષ્ઠા સામે સ્લોટર હાઉસનો ખતરો. 26 એપ્રિલે જ્યારે મતદાન થશે ત્યારે જનતા માત્ર પક્ષ નહીં પણ પોતાના રોજિંદા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બટન દબાવશે.